અક્ષયભાઈ દલાલ પણ છે. તો આ જે પ્રવૃત્તિઓ છે એના વિશે પણ આપણને અક્ષયભાઈ બે શબ્દો કહેશે. પ્લીઝ. डॉक्टर्स का साथ पहले આવશ્યક વડીલો જજીસ અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ ખૂબ ખૂબ આભાર. એન્ડ વિધાઉટ ટેકિંગ ઓર વેસ્ટિંગ મોર ટાઈમ આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ ડૉક્ટર દર્શન બચાની સાહેબ ટુ થ્રો લાઇટ અપોન રિપ્લેસમેન્ટ. આજે દરેક વસ્તુની રિપ્લેસમેન્ટ છે, પણ ક્યાં અને ક્યારે જરૂર છે લોકોને અને કયા ઉંમરમાં કે ક્યારે કરાવવું જોઈએ એના માટે આપણને વધારે જ્ઞાન આપશે ડૉક્ટર દર્શન બચાની સાહેબ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આ એક મારું ઓનર છે કે હું તમારી સામે લેક્ચર આપીશ. ઘણા બધા મેં લેક્ચર આપેલા છે, પણ ધીસ ઇઝ માય ફર્સ્ટ ટાઈમ આઈ એમ સેઇંગ ધીસ ઇઝ માય ઓનર કે ધેટ આઈ એમ ગિવિંગ ધ લેક્ચર્સ. પ્રેસ્ટિજિયસ પીપલ. થેન્ક યુ વેરી મચ સર. હું ડૉક્ટર દર્શન બચાણી, કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન છું. મારું સ્પેશિયલાઇઝ છે ને મિનિમમ ઇન્વેઝિવ સર્જરીમાં છે. જ્યારે ઓર્થોપેડિકની વાત થાય ત્યારે લોહી, ચીરા, લાંબા સ્ટે લેવાનું ને 3 મહિનાનો ખાટલો અને આ બધા વાક્ય તમે સાંભળેલા હશે. પણ નાઉ ટાઈમ હેઝ ચેન્જ. વી આર કમિંગ એઝ અ મિનિમમ ઇન્વેઝિવ સર્જરી. એટલે કે જે પેલા ચીરાના જે મોટી મોટી ચીરાની વાતો ચાલતી હતી, હવે એની જગ્યાએ જસ્ટ 1 and 2 ઇન્સિઝનમાં સર્જરી કરવાના અમે એક્સપર્ટ થઈ ગયા છીએ. યંગ છોકરાઓમાં અમે આર્થ્રોસ્કોપી કરી કે જે કહીએ કે દૂરબીનના ઓપરેશન, અને ઓલ્ડ એજમાં મોર દેન 50 યર ઓફ એજ કે જે મારું આજે ઓલ્ડ એજ ગ્રુપ છે, એમાં અમે કઈ પ્રકારની મિનિમમ ઇન્વેઝિવ સર્જરી કરીએ છીએ, શું કરીએ છીએ એનું વિશે આજે હું થોડી તમને માહિતી આપીશ. ઠાકર સાહેબે તમને શરૂઆતમાં જ કીધું હતું કે સીડીઓ ચડતા 3 ઠેકડા ચડી જતા હતા, અને હવે સીડીઓ ચડવા માટે સપોર્ટની જરૂર પડે છે. અને વચ્ચે વાક્ય સાંભળ્યું બી કરી કે હવે આપણે લાકડી ઉપર ના આવીએ. બસ આ જ એક અમારો ઉદ્દેશ્ય હોય કે તમારે જીવન ચાલતું રહે. સાહેબે પહેલા બી કીધું હતું ને કે કર્તવ્ય કર્મ, એટલે કે જેટલું જીવો એટલું શાંતિથી અને સારીથી જીવો. પહેલાના જમાનામાં એવું હતું કે ખાટલા પર હોય તો છોકરાઓ પાણી આપે. હવે સમય એવો આવી ગયો છે કે જ્યાં તમારે પાણી પીવા માટે જાતે જ ઊભા થવું પડશે. રાતના 9 વાગે પાણી પીવા રસોડામાં જવું, પાણી પીને પાછા આવવું. એટલે મોબિલિટી એ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. એના જ રિલેટેડ આપણે તમે ઘણું બધું સાંભળ્યું હશે ની રિપ્લેસમેન્ટ માટે. તમારા આજુબાજુ ઘણા લોકોએ કરાયેલા હશે ની રિપ્લેસમેન્ટ. રિઝલ્ટ બી તમને બધાને ખબર છે. ની રિપ્લેસમેન્ટ એટલે કે ઘૂંટણનું પ્રત્યારોપણ. આમાં અમે તમારું ઘૂંટણ બદલીએ છીએ. હવે એ ની રિપ્લેસમેન્ટમાં એક નવું ચેપ્ટર કે નવું અધ્યાય કે જેને અમે કહીએ છીએ કે ટોટલ ની રિપ્લેસમેન્ટની જગ્યાએ હવે પાર્શલી ની રિપ્લેસમેન્ટ. આ એક એડવાન્સ ટેકનોલોજી છે કે જેમાં ટોટલ ની રિપ્લેસમેન્ટમાં થતા પ્રોબ્લેમ્સને અમે ઓછા કરી શકીએ છીએ. હવે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ ની પેઇન ઇન સિનિયર. યંગ છોકરાઓમાં ની પેઇન તમને ખબર હોય તો પડી ગયા હોય, લિગામેન્ટ ઇન્જરી હોય, પણ ઓલ્ડ એજમાં ખાસ કરીને અમે એને એક સ્પેશિયલ ગ્રુપમાં રાખીએ છીએ કે ની પેઇન ચાલુ થયું એટલે એવું નથી કે તમને સર્જરી આવી છે. બી ક્લિયર ઇન યોર માઇન્ડ. એ શરૂઆત છે તમારી ઘૂંટણમાં ઘસારાની. ઘણા પેશન્ટોને જો અમે અર્લી સ્ટેજમાં ની પેઇનને તમે ડૉક્ટરને મળો, એટલી બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે કે તમે ની રિપ્લેસમેન્ટ સર્જરી પોસ્ટપોન કરી શકો છો ફોર લોંગર ટાઈમ. કેવી રીતે તમારે ચાલવું, કેવી રીતે એક્સરસાઇઝ કરવી, શું કેર કરવું, શું કેર ન કરવું, આ બધુંનું તમે જો એક પ્રકારનું નોલેજ હોય તો આપણે સર્જરી પણ ટાળી શકીએ અને પેઇનલેસ જીવી શકીએ. ઓલ્ડ એજમાં થતો નીનો દુખાવો 99% ઉંમરના કારણે હોય. કુદરતે આપણને જે જોઈન્ટ આપેલો છે એ ઇનર બો તરીકે હોય.
સમય સાથે જતા ઘૂંટણમાં ઘસારા આવવું એક નેચરલ પ્રોસેસ છે, એ કોઈ પણ પ્રકારની બીમારી નથી. એને અમે કહીએ છીએ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ, ઉંમર સાથે થતો ઘૂંટણમાં ઘસારો. બીજા ઘણા બધા રીઝન હોઈ શકે છે, ગઠિયાવા પણ હોઈ શકે, પડી ગયા હોય તો પણ હોઈ શકે, પણ મોસ્ટ ઓફ ધ રીઝન છે આ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ. યંગ એજમાં થતું લિગામેન્ટ ઇન્જરી, ત્રીજું છે ગઠિયાવા, અને છેલ્લે એવું છે કે ઇમ્પેક્ટ ઇન ધ ડેલી લાઈફ, એટલે કે તમે જ્યારે બધી વસ્તુ થતી હોય તો તમારી રૂટીન એક્ટિવિટીમાં તમે બહુ હેરાન થતા હોવ છો. છે નાની વસ્તુ, ખુરશીમાંથી ઊભા થયા દુખ્યું, પેઇન એટલું જ હોય કે તમને હા ચાલશે ચલો જવા દઈએ, પણ આ વસ્તુ ધીમે ધીમે જતા તમને ખ્યાલ પણ ના આવે કે તમને જે ખુલ્લા હાથે ચાલતા હતા, એટલે ખુલ્લા તમે કોઈ પણ વખત ચાલતા હતા, ધીમે ધીમે લાકડી ઉપર આવી જાઓ, અથવા તમે છે ને નીના મોજા પહેરતા થઈ જાઓ કે સર મોજા પહેરીએ છીએ એટલે અમને ગમે છે. એટલે એ એક ધીરેથી એક સાયકલ તમારી આખી ચેન્જ થતી જાય છે. એટલે ભાઈથી કાકા અને કાકાથી દાદા બનતા જાઓ ને એવી રીતે પ્રોસેસ પામતી છે. એટલે ની પેઇનમાં એવું છે, ઇનિશિયલી ફેઝ કે જ્યારે તમે નીચેથી ઊભા થયા, એટલે ખુરશીમાંથી બેસીને ઊભા થયા, ઇઝ અ ફર્સ્ટ ફેઝ ઓફ આર્થરાઇટિસ, કે જ્યાં ઘૂંટણમાં ઢાંકણીમાં કટકટ અવાજ આવવાનો, અથવા નીચેથી ઊભા થાવ એટલે તમે જે અવાજ આવે છે એ તમારો અર્લી ફેઝ છે. તમે આ અર્લી ફેઝમાં તમે કોઈ ડૉક્ટરને મળો અથવા તમારા મિત્રને મળો, તો કોઈ પણ જીપીને મળી લો, એક સિમ્પલ એક્સરે કરાવી લો, તમે કયા સ્ટેજમાં છો, અને એની મેડિસિન્સ આર અવેલેબલ. ધીસ મેડિસિન્સ આર નોટ અ પેઇન કિલર્સ. અગેન, આપણને શરીરમાં કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટની ઇમ્બેલેન્સ હોય આપણે મલ્ટીવિટામિન લેતા હોઈએ છીએ, એવી રીતે ઘૂંટણના પણ મલ્ટીવિટામિન આવી ગયા છે કે જે તમારા ઘૂંટણના ઘસારાને પ્રોસેસને સ્લો કરે. અમે એવા પણ કેસ જોયેલા છે કે જે 6-6, 8-8 વર્ષ કાઢી ચૂક્યા છે અર્લી ફેઝના પેઇનમાં હોય. એટલે ધીસ ઇઝ ધીસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. હવે ટ્રેડિશનલ સર્જરી અને માઇક્રોપ્લાસ્ટી. હવે આપણે ઘણી બધી કેર કરીએ, આ તો ઠીક છે, આપણે આ બધી વસ્તુ લેટેસ્ટ સ્ટેજમાં લઈએ. ની કેર કેવી રીતે કરવું, મારા આ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે કે ની કેર કેવી રીતે કરવું. એક સિમ્પલ વસ્તુ છે ની પેઇનમાં, કે જે વસ્તુ કરતા તમને પેઇન થાય છે એને સ્ટોપ કરો. આ અર્લી ફેઝમાં છે. તમને એવું લાગે છે કે હું નીચે બેસીને ઊભા થઉં છું અને મને ઘૂંટણમાં દુખાવો થાય છે, એ બોડીનું એક પ્રકારનું સિગ્નલ છે કે રોકાઈ જાઓ. શરીર ના પાડે છે કે આ વસ્તુ ન કરો. તો ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઘણા પેશન્ટ આપણને પૂછતા કે સાહેબ શું કરીએ કે જેથી કરીને મને નીનો ઘસારો ના આવે, તો એનો એક આ સિમ્પલ આન્સર છે કે તમને દુખતી વસ્તુ બંધ કરો. સીડીઓ ચડતા દુખે છે, એવોઇડ ઇટ. નીચે બેસતા દુખે છે, એવોઇડ ઇટ. રનિંગ કરતા દુખે છે, એવોઇડ ઇટ. સાયકલિંગ કરતા દુખે છે, એવોઇડ ઇટ. સિમ્પલ ક્વેશ્ચનનો સિમ્પલ આન્સર આ હોય છે. એટલે તમે એ વસ્તુને જ્યારે સ્ટોપ કરો એટલે ઘૂંટણ ઉપર આવતું પ્રેશર તમારું ઘટી જાય અને પ્રોસેસ સ્લો થઈ જાય. આ બધું કેર કરીએ, આ બધી વસ્તુ તમારે ધ્યાન રાખીએ. ન કરે નારાયણ તમે જો સ્ટેજ 4માં આવો અને ત્યાં તમને સર્જરીની જરૂર પડે, તો there we help you for that. ટોટલી રિપ્લેસમેન્ટ એક એસ્ટાબ્લિશ સર્જરી છે, એના રિઝલ્ટ બી સારા છે, લોકોએ જોયેલા છે, તમારા આસપાસમાં ઘણા લોકોએ કરાવેલા છે. રીના અમારા ઓર્થોપેડિકમાં અમે એને બહુ સારી સર્જરી ગણીએ ની રિપ્લેસમેન્ટને. પેશન્ટ્સ આર સો હેપી, કારણ કે જેમને ચાલવાનું બંધ થઈ જતું અને એમને ચાલવાનું ચાલુ થઈ જતું અને પેઇન જતું રહે, તો પેશન્ટ્સ આર સો મચ હેપી. એટલે ની રિપ્લેસમેન્ટ અમે સૌથી સારામાં સારી સર્જરી ગણી કે પેશન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. ઘણી બધી વસ્તુ હોઈ શકે, પણ ફીલ ગુડ ફેક્ટર ની રિપ્લેસમેન્ટમાં અમને ઘણા બધા પેશન્ટોને સારા મળતા હોય. આ ટોટલની રિપ્લેસમેન્ટનું અપડેટ વર્ઝન છે માઇક્રોપ્લાસ્ટી. ટોટલની રિપ્લેસમેન્ટમાં અમે આખો સાંધો બદલતા હોઈએ છીએ. જ્યારે યુનિકોન્ડાઇલ કે માઇક્રોપ્લાસ્ટી ગણો, ઘણા લોકો એને ગાદી બદલવાનું ઓપરેશન કરે છે. આમાં અમે તમારો ફક્ત એક જ નાનો ભાગ બદલીએ છીએ. જનરલી ઘૂંટણમાં 3 કમ્પાર્ટમેન્ટ હોય, 3 બદલીએ એટલે ટોટલ કહેવાય. અને જ્યારે તમે નાની વસ્તુ બદલો એટલે કે એક જ ભાગ બદલો એને અમે માઇક્રોપ્લાસ્ટી કહીએ છીએ. આ માઇક્રોપ્લાસ્ટીના ફાયદામાં એટલા બધા છે કે તમને સમજો. આમાં જે ઇનિશિયલી જે ટોટલી રિપ્લેસમેન્ટમાં જે મોટો ચીરો લાગે, તમે જોયેલા હશે, ખરા 6 થી 8 થી 10 ઇંચનો એક ઇન્સિઝન લાગે ઘૂંટણની સામેની બાજુમાં.
થોડી ચીરફાડ વધારે લાગે, સ્નાયુઓ વધારે કપાય, લોહી વહી જવાનું પ્રમાણ થોડું વધારે હોય, સર્જરી પછી પેઇન તમને 2-3 દિવસ સુધી કે 4 દિવસ સુધી થોડું એક્સ્ટ્રીમ હોય, અને એની સાથે જોડાયેલા કોમ્પ્લિકેશન્સ કે જે વર્લ્ડ વાઇડ 1 to 2% છે, એની અમે કેર કરીએ, પણ તો બી એ છે, શરીર સાથે જોડાયેલા છે કોમ્પ્લિકેશન દરેક સર્જરી સાથે. પણ જ્યારે માઇક્રોપ્લાસ્ટી કરવામાં આવે કે જેમાં અમે ચીરો નાનો મૂકીએ, તમારું લોહીનું જે વહી જવાનું કે જે થતું એ બહુ ઓછું હોય, તમારો ઓપરેશન ટાઈમ ઘણો બધો ઓછો થઈ જતો હોય, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સર્જરી પછી કોમ્પ્લિકેશન થવાના રેશિયો બહુ જ ઘણા ઓછા છે. જો અમે ટોટલી રિપ્લેસમેન્ટ કરતા હોઈએ તો એમાંથી 100માંથી 2 જણાને કોમ્પ્લિકેશન થતા હોય, તો એ પાર્સલની રિપ્લેસમેન્ટમાં એનો રેશિયો 1000માંથી 1 કે 2 જણાને થતો હોય. એટલે પોઈન્ટમાં અમે એને 4 ગણાવતા હોઈએ. નાનો ચીરો હોય એટલે પેશન્ટને બીજા દિવસે અમે ચલાવી દેતા હોઈએ છીએ, અને પેઇનનું પ્રમાણ પણ ઘણું બધું ઓછું થઈ જતું હોય. ઇઝીલી 24 અવર્સ સર્જરીનું પેઇન હોય, પણ 24 અવર્સ પછી પેશન્ટ્સ આર વેરી હેપી ટુ મોબિલાઇઝ ધીસ થિંગ્સ. એટલા કારણે રેપિડ રિકવરી બી તમારી ફાસ્ટ આવે. એટલે ઘણા વખત તમે ટોટલની રિપ્લેસમેન્ટ કરાવો એટલે તમે 6 અઠવાડિયાથી લઈને 3 મહિના સુધીની કસરતો હોય છે, કે જેમાં પાર્સલીમાં હાર્ડલી 7 કે 8 ડેઝનું નાનું ફેઝ હોય કે તમે સર્જરી કરાવી લો. 7 to 8 ડેઝમાં તમે તમારી રૂટીન લાઈફમાં આવી શકો છો. અને ખાસ કરીને નીચે બેસવાનું, ટોટલની રિપ્લેસમેન્ટમાં ઘણા પેશન્ટોને અમે નીચે બેસવાનું એવોઇડ કરતા હોઈએ છીએ, જ્યારે પાર્સલીમાં એ વિરુદ્ધ છે. એટલે તમે કરી શકો છો, નીચે બેસી શકો છો, અને એનું ઘૂંટણમાં એનું આયુષ્ય વધુ હોય છે પાર્સલીમાં. બેનિફિટ્સ ઓફ ડિઝાઇન ઓફ સિનિયર્સ, એટલે કે આપણે આનાથી શું ફાયદો થયો સિનિયરમાં? રિડ્યુસ પોસ્ટ ઓપરેટિવલી પેઇન, મેં જે તમને વાત કરી કે ક્વિકલી મોબિલિટી, એટલે વિથિન 24 અવર્સ, એટલે કે સર્જરીની તમારી એનેસ્થેસિયાની અસર ઓછી થાય એટલે વિથિન 24 અવર્સમાં અમે પેશન્ટને ચલાવી દેતા હોઈએ છીએ, મૂવમેન્ટ આવી જતી હોય છે, તમારી ક્વોલિટી ઓફ લાઈફ સુધરે છે અર્લી રિકવરીના કારણે, અને લોવર કોમ્પ્લિકેશન રેટ. આ એક સિમ્પલ જર્ની છે કે તમે કદાચ શનિવારે કે શુક્રવારે ડૉક્ટર સાહેબને મળ્યા, કદાચ સ્ટેજ 4માં સર્જરીનું પ્લાન કર્યું, તો સોમવારે જો તમે એડમિશન થાવ તો સોમવારે સાંજે સર્જરી થાય, મંગળવારે તમને ચલાવીએ, ઘણા પેશન્ટોને મંગળવારે સાંજે ઘરે મોકલી દેતા હોઈએ અથવા બુધવારે, અને ગુરુવારથી પેશન્ટ પોતપોતાની રીતે રૂટીન લાઈફમાં આવવા લાગે છે. એટલે ખાસ કરીને જો ફિમેલને કિચનમાં કામ કરવું હોય અને એમનામાં પેઇન, નો ડાઉટ ઘણા બધા ફેક્ટર્સ હોય છે તમારામાં, પણ મેન્ટલી પેશન્ટ્સ આર વિલિંગ ટુ ડુ હિઝ એક્ટિવિટી ઓર હર એક્ટિવિટી, વી ટેલ ધેમ કાઇન્ડલી ડુ યોર એક્ટિવિટી. એટલે જો તમારે કિચનમાં જવું હોય તો 3rd થી 4th ડેમાં તમારે જવાનું. ધેટ ઇઝ અ પાર્ટ ઓફ યોર ફિઝિયોથેરાપી ઓર પાર્ટ ઓફ યોર રૂટીન લાઈફ. તો આ એક જસ્ટ પ્રકારનું એક જર્ની ગણાય માઇક્રોપ્લાસ્ટીની અમે ગણીએ. You are right, sir. You are very right. માઇક્રોપ્લાસ્ટી હમણાં છેલ્લા 5-6 વર્ષથી હમણાં બહુ ફેમસ થયું છે. એના રિઝલ્ટ હવે અમે જોઈએ છે 5-6 વર્ષ કર્યા પછી. નાઉ વી આર સીઈંગ ધ રિઝલ્ટ કે ધેટ્સ ધ બેસ્ટ. 10માંથી જે સ્ટેજ 4માં પહોંચી ગયા હોય એમાં 10માંથી 5 થી 6 લોકોને અમે માઇક્રોપ્લાસ્ટી માટે સજેસ્ટ કરતા હોઈએ છીએ. જ્યારે મેં તમને કીધું ને, ઘૂંટણમાં 3 કમ્પાર્ટમેન્ટ હોય, જો તમારા 3 કમ્પાર્ટમેન્ટ ઘસાઈ જતા હોય તો તમે આ વખતે આ માઇક્રોપ્લાસ્ટીના કેન્ડિડેટ નથી રહેતા. જો 3માંથી 1 અથવા બીજાનું થોડું ઘણું ઓછું હોય ઢાંકણી પાછળનું, તો અમે એને માઇક્રોપ્લાસ્ટી માટેનું સજેશન કરતા હોઈએ. આ એક નવી ટેકનિક છે કેવું અમારી ફરજિયાતમાં આવે કે તમને આ ઓપ્શન્સ અવેલેબલ છે. ટોટલ તો થઈ જ શકે છે, એક રૂમ બગડેલો હોય, ઢાંકણી બગડેલી તો ટોટલ તો થાય જ છે, પણ તમને પણ ખ્યાલ હોવો જોઈએ કે આ પ્રકારનો એક ઓપ્શન્સ અવેલેબલ છે માર્કેટમાં, જેથી કરીને ભવિષ્યમાં બી જો તમારે ટોટલમાં જવું હોય કે તો પણ તમે જઈ શકો છો. યંગ એજમાં 50 વર્ષે થયું, 75 વર્ષ સુધીમાં જો પાર્સલી ઘસાઈ જાય તો તમે ટોટલમાં પણ જઈ શકો છો.
જે અંદરનો ભાગ એટલે કે મેં તમને કીધું 3 કમ્પાર્ટમેન્ટમાંથી 1 કમ્પાર્ટમેન્ટ અગર ઘસાઈ ગયો હોય અને એમ કહેતા હોય કે હાડકાથી હાડકું ઘસાતું હોય એટલે 100% હોય તો તમે જઈ શકો છો ટોટલી માટે પાસે. ઇઝ માઇક્રોપ્લાસ્ટી ઇઝ રાઇટ ફોર યુ? સરે જે રીતે ક્વેશ્ચન પૂછ્યું એ રીતે છે કે તમારા માટે માઇક્રોપ્લાસ્ટી એ સેફ ઓપ્શન છે કે નહીં. મીટ યોર ડોક્ટર્સ, મીટ યોર કન્સલ્ટન્ટ, મીટ યોર they will do a specialized x-ray. અમે એના સ્પેશિયલાઇઝ x-ray કરતા હોઈએ છીએ. x-ray કરીને અમે ડિસાઇડ કરતા હોઈએ છીએ કે તમને આ ફાયદો કરશે કે નહીં કરે. જો ફાયદો કરતા હોય તો તમને આ ઓપ્શન્સ આપવામાં આવતો હોય છે. These are the some results of the patients. And this is the SAR hospital where we doing specialized team છે, specialized OT staff છે જે તમારી ટેક કેર કરતા હોય છે સર્જરી પોઈન્ટ ઓફ વ્યૂ. Now I'm giving to mic to my local team. So anything questions or anything you want to ask, you can ask me, sir. તમારા જે આટલું સરસ તમે એક્સપ્લેન કર્યું એનું હું ઉદાહરણ આપું તમને કે મેં ટોટલી બંનેની એક સામટા રિપ્લેસ કરાયા અને પહેલાં હું જે થાકેલી લાગતી હતી તો સૌથી પહેલી જે મને કોમ્પ્લિમેન્ટ મળી મારી સામે મારી ફ્રેન્ડ એ મને કે જ્યોતિ તારી હાઈટ વધી ગઈ અને તારા ચહેરાની ઉંમર ઘટી વધી ગઈ મતલબ નાની થઈ ગઈ. પેશન્ટ સર મેં તમને એ જ વસ્તુ કીધી કે ઓર્થો યુ આર રાઈટ મેમ ઓર્થોપેડિકમાં એટલે હું આ દરવાજો ખોલવા જતી હતી તો મને મારા બોડીનું વજન એટલું લાગતું હતું કે હું થાકેલી લાગતી હતી અને હું એટલી સ્મૂથલી ચાલી શકું કે આમ ખુશ રહેવા માંડી. એટલે તમે અમારા માટે વરદાન છો બધા. કર્તવ્ય કર્મ ના કીધું કે કર્મ કરતા હોય એટલે ચાલતા રહો. ગાડી ચાલવી જોઈએ અને ગાડીને ટાયર કસા એટલે અમે બેઠા છીએ એ નથી છે. એમાં ની રિપ્લેસમેન્ટ આપણે એકવાર કરાવીએ છીએ તો પછી એવું ફ્રિકવન્ટલી કરાવવું પડે એવું જરૂરી છે? ના એવું નથી હોતું. મેન તો છે તમારી એજ ગ્રુપ. એજ લગભગ 70 ઉપર છે. એ હવે છે ને ઇમ્પ્લાન્ટ એટલા સારા આવવા લાગ્યા છે કે જનરલી તમે સારી કંપનીના ઇમ્પ્લાન્ટ નખાવો કે જેનું અમે જોયેલા છે. આજથી 15-20 વર્ષ પહેલા પેશન્ટમાં જે અમે ઇમ્પ્લાન્ટ નાખેલા છે 20 વર્ષ સુધી ચાલે છે. એટલે ઇફ યુ આર 70-65 એજ સો સારા ઇમ્પ્લાન્ટ કંપનીના નાખવામાં આવે તો 20 યર્સ સુધી અમે પેશન્ટને કહેતા હોઈએ છીએ કે 20 વર્ષ સુધી તમારે જોવાની જરૂર નથી. પણ હા પાર્સલી મેં તમને કીધું પાર્સલી એવી વસ્તુ છે કે તમે એને પાછળથી ફ્યુચરમાં કંઈ થાય તો તમે એને કન્વર્ટ કરી શકો છો ટોટલમાં. હા સર. ના સર એકવાર જો 3 રૂમ બદલાઈ ગયા હોય તો પછી એમાં તમારે પાછું એનાથી મોટા ઓપ્શનમાં જવું પડે. એનાથી મોટા ઓપ્શનમાં તમે એને રિવર્સ ના કરી શકો. ધેટ ઇઝ વાય આઈ એમ કમિંગ વિથ ધીસ લેક્ચર ઓનલી કે તમને ખ્યાલ હોવો જોઈએ કે પાર્સલીથી ટોટલ થઈ શકે. હા એકવાર તમે ટોટલમાં જતા રહો પછી તમે પાર્સલીનો ઓપ્શન્સ ના મળે સર. કારણ કે એક વસ્તુ આખી બદલાઈ ગઈ છે. ભગવાને આપેલું જેટલું બચાવો એટલું સારું. એટલે આપણે એક જ ભાગ બચાવ્યો તો બાકીના ભાગને ભવિષ્યમાં બદલવો તો બદલી શકે સર. જનરલી સર 20 થી 25 વર્ષ કહે છે. 20 થી 25 વર્ષ કહે છે. અને રોટેટિંગ મળો એટલે નો 20 થી 25 વર્ષ નો સર એની લાઈન હોઈ શકે છે. હા એવિયન યુ આર રાઈટ. એવિયન હિપ મેં વાત છેડી દીધી છે તો હવે હું અમદાવાદમાં એક રિસન્ટ એડવાન્સ એવિયન માટે પણ લાવી રહ્યો છું. માઇક્રોપ્લાસ્ટી જેવી રીતે છે નીમાં એવી રીતે એવિયન હિપ. જનરલી આ બીમારી છે ને યંગ એજમાં બહુ જોવા મળે એટલે મેં આઈ હેવ નોટ ડિસ્કસ વિથ યુ. પણ એવિયન હિપ માટે એક નવો એરા ચાલુ થઈ રહ્યો છે સાર હોસ્પિટલમાં. વિથિન સમ ડેઝ એનું એક મોટું પ્રમાણનું અમે ચાલુ કરવાના છીએ કે જે યંગ છોકરા માટે. ત્યાં હું રિવર્સ છું. અહીંયા હું તમને રિપ્લેસમેન્ટની વાત કરું છું. હિપમાં હું રિપ્લેસમેન્ટ બચાવવાની વાત કરી શકું છું ત્યાં. એટલે એક નવો એરા ચાલુ થઈ રહ્યો છે. એના નવા ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા છે. એના રિઝલ્ટ અમે કરેલા છે 2-4-5 વર્ષથી અમે એના રિઝલ્ટ જોઈએ છે. સો વી આર સેટિસ્ફાઈડ વિથ એટલે કે ટાઈમ એન્ડ ટેસ્ટેડ વસ્તુ સાથે અમે આગળ વધી રહ્યા છે એવિયન હિપ માટે મેં. સો પ્રોબેબલી જો નેક્સ્ટ ટાઈમ મળશે તો એના વિશે બી હું તમને ખરેખર માહિતી આપીશ મેં. હવે એવિયન શું છે કે એક સિમ્પલ વસ્તુ છે કે કોઈ જગ્યાએ લોહી પહોંચતું બંધ થઈ ગયું એટલે એ ભાગ મરી ગયો. જે તે હાર્ટમાં નથી હોતું કે હાર્ટના કોરોનરી વેસલ્સમાં બ્લડ જવાનું બંધ એટલે હાર્ટ એટેક આવ્યું
એવી રીતે હિપમાં બોલમાં લોહી જતું બંધ થઈ જાય એટલે તમને એવીએન થાય. યસ. ના મેમ એ હજુ સાયન્ટિફિક રીઝન નથી પણ વી આર સીઈંગ લોટ ઓફ પેશન્ટ્સ આફ્ટર કોવિડ ધેટ દે હેવ હિપ એવીએન. એટલે છે ને કોવિડમાં એવું સ્ટડી એવું સજેસ્ટ કરે છે કે કદાચ રીઝન સર કે એ લોકો કહી શકે સારી રીતે તમારું કોએગ્યુલોપેથી એટલે બ્લડને જે પાતળું રાખવાની જે મિકેનિઝમ હોય આપણે એસ્પિરિન કે ક્લોપીવાસ લેતા હોઈએ છીએ આ એજમાં ખાસ કરીને બ્લડ પાતળું રાખવાનું. કોવિડમાં વાયરસના કારણે એન્ડોથેલિયમ ડેમેજ થવાના કારણે જે નાની વેસલ્સ છે જે કોવિડમાં જે લોકો એક્સપાયર થયા છે એ જે ખાસ કરીને જે વેસલ્સને લોહી પહોંચાડવાનું જામી જવાના કારણે છે આ એક સ્ટડી મેં વાંચેલો છે. એના કારણે કદાચ ચાન્સીસ વધારે છે કે યંગ એજમાં હવે એવીએન જોવા મળે છે આપણે. અને ઇટ્સ અ વેરી સ્લો પ્રોસેસ એટલે તમને થયા પછી 3, 6, 8 મહિને તમને ખબર પડે કે મને એવીએન ચાલુ થયું છે. હું હવે એ જ કહેવાનું તમને કીધું કે પહેલા ઓપરેશન ફરજિયાત હતું કે જ્યાં અમે હિપ રિપ્લેસમેન્ટ કરતા હતા પણ નવી વસ્તુ આવી ગઈ છે માર્કેટમાં કે જેમાં અમે એ બચાવવા માટે પૂરફ્રોસથી મહેનત કરશું ને જેથી રિઝલ્ટ છે એવું નથી પેશન્ટમાં કરેલા છે. જ્યાં 25 વર્ષના છોકરાને જ્યારે કોઈ હિપ એવીએન થાય તમારી આજુબાજુ અને જ્યારે એને કહેવામાં આવે કે તમારે ગોળો બદલવાનો છે તો ઇટ્સ અ નાઇટમેર કારણ કે એની જોડે આખી જિંદગી પડી છે. તો આવા કેસમાં જો અર્લી ફેઝમાં અમે જો ટ્રીટમેન્ટ કરી લઈએ જે અમે લાવવાના છે તો એની આખી જિંદગી રિપ્લેસમેન્ટથી બચી શકે છે. ભગવાન આપેલું જેટલું બચાવો એટલું સારું. 60 પછી અમે એજ ગ્રુપમાં અમે છે ને થોડા લિબરલ રહીએ કે વાય યુ વોન્ટ ટુ ગો ફોર સેકન્ડ ટાઈમ. એટલે એ ટાઈમે અમે બહુ એવીએન હિપમાં અમે એમાં જનરલી રિપ્લેસમેન્ટ અમે પહેલા જ કહી દેતા હોય કે તમારામાં એ રિઝલ્ટ નહીં મળે જોઈએ. બીજો કોઈ ક્વેશ્ચન હોય છે સર? હા બીજું કોઈ નોટ ફોર ની રિપ્લેસમેન્ટ ઇન્જેક્શન નીકળ્યા છે કે જે દવા જાય હા તો એ બબલ ફોર્મમાં કન્વર્ટ થઈ જાય અને વી કેન એવોઇડ ની મેં તમને સર એ જ કીધું કે સ્ટેજ 2 કે 3 માં હો મેં કીધું કે ન કરે નારાયણ તો તમે સ્ટેજ 4 માં પહોંચો પણ સ્ટેજ 1, 2, 3 મેડિસિન્સ આર અવેલેબલ, ઇન્જેક્શન્સ આર અવેલેબલ, લોકલ ઇન્જેક્શન હોય છે જે લુબ્રિકેશન હોય છે તમે નાખી શકો છો. તો યુ આર રાઈટ સર. અર્લી સ્ટેજ meet your consultant, they will advise your treatment. બચી શકે છે સર. સો કોઈ ની પેઇન ન થાય કે ઓછું થાય માટે એક્સરસાઇઝ કોઈ આપ સજેસ્ટ કરો? નીના આજુબાજુના સ્નાયુઓને મજબૂત કરવાની કસરત એક પ્રકારની એ જ કસરત છે કે જે તમારું ની પેઇન ઓછું કરી શકે. પણ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે મેં તમને કીધું દુખતી વસ્તુ બંધ કરો. તમને ડેલી એક્ટિવિટીમાં એવું લાગે છે કે હું 2 કિલોમીટર ચાલીને મને ઘૂંટણમાં દુખે છે, સ્ટોપ ધેટ એક્ટિવિટી, મેક ઇટ 1 કિલોમીટર. ચાલવાનું બંધ ના કરો, મેક ઇટ 1 કિલોમીટર. તમને લાગે છે કે આથી સીડીઓ ચડીને ઉપર આવી મને દુખી છે, સ્ટોપ ધેટ પાર્ટ. લિફ્ટ છે, લિફ્ટનો ઉપયોગ કરો. લાઈક ધેટ. સર આર્નો ચેરિંગ માર્ક ફાઉન્ડેશનની વાત આવે આર્નો ચેરિંગ માર્ક ફાઉન્ડેશન જે આપણે એનું ઓપરેશન કરાયું હોય તો ત્યાં પછી શું લિમિટેશન આવે છે એનાથી જો એક પેઇન જે ચાલુ થયું એ પેઇન સતત કન્ફ્યુઝન રહે કે એનાથી કંઈ એમાંથી બહાર નીકળવા કઈ જગ્યાએ સર પેઇન? એ માનો ને C3 થી C7 ની વચ્ચેનો ટોટલ એટલે એનો કદાચ હું રાઈટ કેન્ડિડેટ નથી આન્સર આપી શકું. ઓકે ધીસ ઇઝ કપ ઓફ ટી ઓફ બ્રેન સર્જન અથવા ન્યુરોલોજિસ્ટ. સાલમાં મારા ડોક્ટર્સ અવેલેબલ છે, યુ કેન ડેફિનેટલી કોન્ટેક્ટ હિમ. હવે મેં સ્ટેજ પાર કરી ચૂક્યો છું સર. એટલે હવે આઈ એમ લાસ્ટ 13-14 years આઈ મીન ધ ની ઓર ઓર્થોપેડિક પોઈન્ટ ઓફ વ્યૂ. કદાચ એમાં કંઈક નવું ઇન્વેન્શન આવ્યું હોય છે તો હું મારા ઇન્વેન્શન વિશે સારી શકું છું. નહીં સામે જે બીજી રીતે સવાલ પૂછું આપણે જે દેખાય કરોડરજ્જુના જે મણકા છે તો એની જે ગાદી આપણે શબ્દો કહીએ હા. એ ગાદી ધારો કે C1 થી C7 સુધીની વાત આવે પછી બીજા હા, સર. વર્ષો શરૂ થાય તો એમાં એનું માપ કેટલું હોય છે ગાદી જે હોય એ કેટલા માપની હોય છે અને ધારો ક્યાં સુધી ઘસારો સુધી હોય તો ઓપરેશનની જરૂરિયાત નથી. સિમ્પલ ઇન્ડિકેશન્સ તમને શરીરમાં પેઇન થાય, રેડિક્યુલર પેઇન થાય, શરીર તકલીફ આપે ને એને લઈને ધેટ ઇઝ ઇન્ડિકેશન કે તમારે ઇન્ટરવેન કરવું પડે. સિમ્પલ ફોર્મમાં જ્યારે સ્પાઇનલ કોર્ડમાં નસ દબાય અને એના સેન્સરી અને મોટર ચેન્જીસ ચાલુ થાય તો ધીસ ઇઝ ધ આઇડિયલ કેન્ડિડેટ ઓફ સર્જરી. પણ જ્યાં સુધી તમને શરીર કંઈ લાગે ત્યાં સુધી કંઈ કરવાની જરૂર નથી. હું મારું કહેવાનો મતલબ એમ છે યોર બોડી વિલ જસ્ટ ફોર ધ કેન્સર પાર્ટ. કેન્સરમાં એવું છે કે શરીર સાયલેન્ટ હોય છે, ખરેખર
અર્લી ફેઝમાં આપણે પકડી જાય પણ ત્યારે સિમ્ટમ્સ આવે એ પહેલા તમે પ્રિવેન્શન કરો કેન્સરમાં. પણ ઓર્થોપેડિકમાં હું જનરલી એવું સજેસ્ટ કરું છું કે જ્યાં સુધી શરીર કે ચાલો ચાલો ને ખેંચો ને આપણે ક્યાં ઉતાવળ છે. અમારા જોડે આવું ઓછું, અમે બી એવું લાગે કે અમારા જોડે નહીં આવવાનું. જજ વકીલ ડોક્ટર જોડે ઓછા જવાનું સારું, ઓછા પલ્લે પડે એટલે સારું, થોડા લાંબા ન થાવ. એ ગાંધીનું માપ કેટલું હોય સામાન્ય સર ડિપેન્ડ ઓન તમે કઈ એજ ગ્રુપમાં છો, તમે કયા લેવલ ઉપર છો. આમ સામાન્ય રીતે કે એનું ગાંધીનું ધારો કે કોઈ બી ધારો કે માની લઈએ કે ચાલો 60 વર્ષની ઉપર ગાંધી તમે બે મણકા વચ્ચેની ગાંધીની વચ્ચેની વાત કરો છો, જે પોઈન્ટમાં આવે છે, 0.2 કે 1 કે 3 mm જેટલું હોય. બરાબર. તો આ પેઇન એક્સરસાઇઝથી તમે ઓછું કરી શકો ખરા કે નિરંજન ટ્રાવેલિંગ કરો તો પેઇન ક્યાંથી આવે છે એ ઇન્ડિકેટ પહેલા તમે ડિસાઈડ કરો કે પેઇન આવે ક્યાંથી છે. મસલ્સમાંથી આવશે તો એ શરીર સાથે રહેવાનું જ છે. એટલે કે તમને લાગે કે 4 કલાક ટ્રાવેલિંગ કર્યા પછી મને મસ્ક્યુલર પેઇન થયું છે તો રહેવાનું જ છે. યુ કેન નોટ ચેન્જ યોર મસલ્સ. ઇટ્સ અ એજિંગ પ્રોસેસ, થવાનું છે. ઘણી વખત નહીં વાળ સફેદ થયા કે કાળા નથી થવાના, એ રહેવાના છે. એજિંગ સાથે કેટલીક વસ્તુ એની બી રિસ્પેક્ટ દે. ઉંમરની રિસ્પેક્ટ કરો એટલે શરીર તમારું એનું રિસ્પેક્ટ કરે. સર મુખ્ય સવાલ હા સર. એવું શું ખાઈએ તો આપણે હાડકાં મજબૂત રહે? મને ભાવે એ ખાવાનું. પાણી કોઈ આવે છે ને સાચી વાત કહું હા તો તમે ફ્રેન્કલી વસ્તુ કહું કે પહેલાના જમાનામાં તડકામાં બેસતા હતા. હા. દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે જ્યાં તમને વિટામિન D3 મળી રહે. આજકાલ સવારે ગાડીમાં બેઠા, ઓફિસમાં એસીમાં બેઠા, રાત્રે એસીમાં બેઠા, તડકામાં બેસવાનું. હું પોતે વિટામિન D3 લઉં છું. દેટ ઇઝ માય પ્રોબ્લેમ. હવે લઉં છું તો લઉં છું, એમાં કંઈ ખોટું નથી. પ્રોફેશન એવું છે. તમે વિટામિન D3 લઈ શકો છો, હાડકાં મજબૂત થઈ શકે. મેલમાં આમાં વરદાન છે, પુરુષોને વરદાન છે. અમે કંઈ ગોળીઓ લેવાની જરૂર નથી. ખાલી તડકામાં બેસો, સારું ખાવું પીવું. ફિમેલમાં હોર્મોનલ ચેન્જીસના કારણે યુ મસ્ટ હેવ ટુ ટેક સમ સપ્લિમેન્ટ આફ્ટર ધ મેનોપોઝ. મે બી કન્સલ્ટ કરો ડોક્ટર સાથે, ટેસ્ટ થાય છે એના અને એના ડ્રાસ્ટિકલી સારા રિઝલ્ટ બી મળે છે ફિમેલમાં ખાસ કરીને. તમને ખબર પણ ના પડે તમારો મૂડ સ્વિંગ થઈ ગયો, તમને ગુસ્સો આવવા લાગ્યો, તમને ખબર ના પડે કે શું થાય છે શરીરમાં, હોટ ફ્લેશિસ થવા લાગે. એ તમારું ઓસ્ટિયોપોરોસિસનું એક પ્રકારના અર્લી સિમ્પટમ્સ છે. મળી લો તમારા ફિઝિશિયનને મળો, ઓર્થોપેડિકને મળો, દે વિલ ટ્રીટ યુર ઓસ્ટિયોપોરોસિસ. અને ગમે એવું ખાઓ ભાઈ, જિંદગી જીવવાની, જે ગમે એ ખાઓ. અઠવાડિયામાં 2 દિવસ ભજીયા ખાઉં એનો વાંધો કાંઈ નથી. નહીં. અમે નીકળી ગયા આપણે સાઈડ ઉપર તો તમે જે જીવે પ્લસ આમાં તો બતાવો. અસર બહુ ગમ્યો. જિંદગી જીવવાની, જિંદગી સાઈડ પર બધું કીધું ડિટર પછી બધું જિંદગી જીવવાની જ છે આપણે, એટલા માટે તો બેઠા છીએ. તડકાનો proper time કયો હોય છે? આઈડિયલી મોર્નિંગમાં સર. Early morning. અર્લી તડકો જે હોય છે ને, ધીસ ઇઝ વેરી બેટર. કયા time થી કયા time? શિયાળામાં તમે થોડા લેટ, ઉનાળામાં થોડા લેટ બસ. ઘણીવાર છે ને તમને સિમ્પલ વસ્તુ, તમને તડકો ખૂંચવા લાગે ને એ નીકળી જાય. તડકો તમને ખૂંચતો નથી, કરો કઈ વાંધો નથી. આ ઘૂંટણની છે ને નીચેના ભાગે બધા દુખાવો છે એનું એ reason- સ્નાયુનો દુખાવો છે સર. એ એટલે સ્નાયુનો એકવાર એ ઘૂંટણનો કહી ના શકાય. ઘૂંટણનો દુખાવો હમણાં આગળ પાછળ. આપણે ડોક્ટર સાહેબ બતાવ્યું કે જે પેઇન કિલર જે આપણે લઈએ છીએ રિયલમાં એ પેઇન ઓછું નથી થતું, આપણી જે સ્નાયુ હોય એવું જ હોય કે જેનાથી તમને ખબર પડે એટલે અમે છે ને પેઇન કિલર ઇઝ જસ્ટ અ ટેમ્પરરી થિંગ, નોટ અ મેક ઇટ અ પરમનન્ટ થિંગ. તમારા આજુબાજુ વાળાને કોઈને લાગે છે કે અમે અઠવાડિયામાં 2-3 પેઇન કિલર ખાવા લાગે છે, એવોઇડ ઇટ. તમે એક વસ્તુ સુધારવા માટે બીજી વસ્તુ ન બગાડી શકો. ઘણી વખત એટલા જ વહેલા છે કે પેઇન કિલર એટલી ખાધેલી હોય કે કિડની બગડી છે. હવે જ્યારે આવે ત્યારે અમે ના મળે કે સર હવે તમે ઓલરેડી લેટ થઈ ચૂક્યા, એવોઇડ કરો. એન્કલમાં સ્વેલિંગ આવતું હોય તો ઓર્થોપેડિક કે ફિઝિશિયનને પણ બતાવો. બંને પગે સોજા આવતા હોય તો ફિઝિશિયનને મળો, એક જ પગમાં સોજા આવતો તો ઓર્થોપેડિકને મળેલો તે સર ચાલતા ચાલતા છે ને મને પગેથી આમ વળી જાય છે એકદમ. અચાનક જ આપણો પગ વળી જાય એનું કારણ શું છે? એકવાર જોવું હોય કન્સલ્ટેશન કરજો તો સારું. I will make it free for you all of you guys. ઊભા છીએ ને ઊભા છીએ આપણે અચાનક જ આપણો પગ વળી જાય. Generally suggest a muscular problem. Generally suggest a muscular problem. એટલે એકવાર ક્લિનિક પર અમે ખાલી મસલ સ્ટાર્ટિંગ કરીને જોઈ લેતા હોઈએ છીએ, પછી નક્કી કરીએ કે ઇટ્સ અ ન્યુરો પ્રોબ્લેમ ઓર મસ્ક્યુલર. ની રિપ્લેસમેન્ટ થયા પછી ઘૂંટણ નવા આવી ગયા પછી નીચે પરોટીવાળી બેસીસ કાંઈ ખરું? પાર્સલીમાં યસ, અમે ઘણા પેશન્ટોમાં પાર્સલીમાં કહેતા હોઈએ છીએ, ટોટલમાં બી ઘણા પેશન્ટોને કહેતા હોય કે બેસવું હોય તો બેસો, પણ એવોઇડ કરો એટલું સારું છે. તો આર્ટિફિશિયલ વસ્તુ છે. આપણે બ્લેક ફૂડ એક વાર ઘણી વખત દુખાવો થતો હોય, પેટમાં એટલી બધી દુખાવો થતો
છે ને હા એના કારણે ઘૂંટણમાં દુખાવો થાય. એડીમાં થતો હોય. હા સર એ બી સારો ક્વેશ્ચન છે. ફ્લેટ ફૂટ છે ને બહુ હવે રૂટીનલી કોમન જોવા મળે છે, તમને ખ્યાલ પણ ના હોય. તમે 40-50 ઉંમર કાઢી દીધી કે સડનલી તમને ખબર પડે કે મારો તો ફ્લેટ ફૂટ હતો. અને ફ્લેટ ફૂટ ઘણી વખત આનુવંશિક પણ હોય, તમને તમારા છોકરાઓને બી આવે ખબર પણ ના પડે. અને એનો રિફર દુખાવો તમને નીમાં બી થતો હોય. એટલે ફ્લેટ ફૂટ ઇઝ વન ઓફ ધ કન્ડિશન. જો એમાં કરેક્ટિવ હોય તો અમે એનું શૂઝ આપી દેતા હોઈએ છીએ અર્લી ફેઝમાં. ખાસ કરીને નાના છોકરાઓમાં, રમતા છોકરાઓમાં તમે આપી દો 60-70 વર્ષ સુધી કંઈ થવાનું નથી. પણ 40 વર્ષ સુધી ખેંચે એટલે પછી પેઇન શરૂ થઈ જાય. then we have to treat that part. એટલે કેવી રીતે હોય છે? આપણે શું હોય છે? ઓપરેશનની રીતે હોય છે કે ફિઝિયોથેરાપી? જો એમાં પેલો કયો ટાઈપ પ્રકારનો છે કે ઇઝ અ કરેક્ટિવ ટાઈપ, ફ્લેક્સિબલ છે કે ફિક્સ છે? જો ફિક્સ હોય તો યુ નેવર ગો ફોર ધ કન્ઝર્વેટિવ પાર્ટ, એટલે તમારે એમાં સર્જરીમાં જવું પડે યંગ એજમાં. અને ફ્લેક્સિબલ હોય તો તમે શૂઝ કે આર્ટ્સવાળા સારા શૂઝ પહેરી એટલે થઈ જતું હોય છે. એને હું ખ્યાલ કેવી રીતે આવશે આમ? એના ટેસ્ટ થાય છે. એના ટેસ્ટ થાય. હા ઘરગથ્થુ જોઈને તમારે ટેસ્ટ કરવું હોય તો તમારે પેશન્ટને પાછળ ઊભા રાખવાનું છે. ત્યાં ઊભા હોય ને સામેની બાજુ તમારે નીચે હીલ જોવાની. જો હીલ બહારની બાજુ જતું હોય તો તમને ફ્લેટ ફૂટ છે. અને પછી પગના અંગૂઠા ઉપર ઊભા થાવ અને જો હીલ સીધી થઈ જાય એટલે આ તો ઘરગથ્થુ કે તમને ખબર પડી કે આ તો ફ્લેક્સિબલ છે. અને તો પણ ઊભા થાવ પગના અંગૂઠા ઉપર તો પણ ના જતું હોય તો રિજેક્ટ છે. થેન્ક યુ હા ફર્ધર શોલ્ડર ઓર્થોપેડિકનું હોય છે. જાતે આવે જાતે જાય. જે લોકોમાં પેશન્સ ના હોય એ લોકો સર્જરી થાય. જેમાં પેશન્સ હોય એ લોકોને કંઈ થતું નથી. શોલ્ડર રિપ્લેસમેન્ટ હવે બહુ થાય છે, જરૂરી નથી. હા સર એટલે ઇન્ડિકેટેડ છે કે તમને મેસિવ કફ ઈયર હોય પેઇન હોય તો અમે કરતા હોઈએ છીએ. એવા બી હવે ઘણા એક્શન કરવા જઈએ છે. રિવર શોલ્ડર ને બહુ સારા છે પણ ઇટ્સ ઇન્ડિકેટેડ તમને જરૂર છે કે નહીં. સ્પાઇનલ કોડ વિશે આપ જરા કહો. એનું ઓપરેશન કરાવવાથી લગભગ બધા એમ કહેતા હોય છે કે પથારીમાં જ રહેવાનો વારો શેના સર? સ્પાઇનલ કોડ. સર સ્પાઇનલ કોડ છે ને એક પેશન્ટની ન્યુરોલોજી પર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને પેશન્ટની ક્લિનિકલ કન્ડિશન કેવી છે જોઈ પછી આન્સર કરો. સ્પાઇનલ કોડ બ્રોડ કરતા સ્પાઇનલ કોડ ગળામાં દબાઈને મારતો તરત જ કરો. લકવો મારી ગયો તો તરત જ કરો. પણ જો એને સિમ્પટમ્સ ના તમે જલ્દી નહીં ફરી કે આપણે ડોક્ટર બચાણી સાહેબ અને ડોક્ટર રીતમ શાહની જોડે જ જમવાના છે. એટલે બધા ના ના હું નંબર બી આપી દીધી ના કરતા તમને ક્યારે પણ રાત્રે વિચાર એક વોટ્સઅપ કરી દેજો કે આવું જે શું કરું. ના ના યુ લાઈક અ ફેમિલી. ધેટ્સ ફાઇન. થેન્ક યુ સો મચ.